રાહતની તારીખ કહેવાય, પણ 1 ફેબ્રુઆરી એવી તારીખ જ્યારે પગાર કરતાં પણ વધુ રાહ જોવાતી હોય તો તેમાંથી થનારી બચતની એટલે કે બજેટની. ત્યારે રાજકોટનો પટેલ પરિવાર આવો જ એક મધ્યમ વર્ગીય પરિવાર છે. તેમને આ બજેટમાં શું આશા છે, અપેક્ષાઓ છે તે જાણવાનો સંદેશ ન્યૂઝે પ્રયાસ કર્યો. 1 ફેબ્રુઆરીએ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામનજી બજેટ રજૂ કરવાના છે અને તેમના બજેટને લઈને રાજકોટના મહિલાઓ છે એમને ખાસી આશા છે. આપણે પટેલ પરિવારને ત્યાં આવ્યા છે. ઉર્વિશાબેન પટેલ આપણી સાથે જોડાશે. ઉર્વિશાબેન, કિચન સંભાળો છો, ઘર સંભાળો છો, મહિલા નાણામંત્રી પાસે તમને શું શું અપેક્ષાઓ છે? એમાં કેવું છે કે અત્યારે એ પણ સ્ત્રી છે એટલે એમને ખબર છે કે ઘર ચલાવવું કેટલું અઘરું છે. અત્યારે દર મહિને એમ કહેવાય ને વર્ષમાં 3 થી 4 વાર દરેક વસ્તુના ભાવમાં વધારો થતો જાય છે. દૂધમાં તો 2-3 મહિને દર વખતે 2 રૂપિયા વધી જાય છે. હવે અમને તો કેવું કે ફિક્સ મળી જતા હોય મહિનાનો ખર્ચો. હવે એમાંથી અમારે પછી ચલાવવાનું હોય તો કઠોળના ભાવ વધી જાય છે. શાકભાજીના સિઝન છે અત્યારે બરાબર છે, પછીથી તો એનાય વધી જાય છે એટલા બધા. તો જરીક અમને બધાને લક્ષમાં રાખીને ભાવ વધારા ઉપર થોડું એ કરે અને જે બજેટ બનાવે એમાં મારી થોડી એવી બચત થાય ને એવું ધ્યાન રાખે. ખાસ કરીને બાળકોને ભણાવવાના હોય છે, ઘર મેનેજ કરવાનું હોય છે, તેલ ભરવાનું હોય છે, એમાં પણ ભાવ વધારો મોંઘવારી નડતી હોય છે. અરે તેલના ભાવ એવું થાય છે કે સિઝન સિવાય પછી તો એક સાથે બધા ડબ્બા ભરી ન શકો ને પછી તો એટલા બધા ભાવ વધી જાય છે ને એમાંય પછી રસોઈ કરવી તો ખરી ને ઘરમાં, તો ગેસના ભાવ વધી જાય, તેલના વધી જાય, બધી જ વસ્તુના ભાવ એટલા વધી જાય છે. તો બહુ જ કંઈક આશા છે કે કંઈક રાહત આપે? બહુ એમની પાસે અમને સ્ત્રી છે એટલે તો વધારે આશા છે કે થોડુંક એમ વિચારીને બજેટ એ રીતે બનાવે કે સ્ત્રીઓને થોડું આમ રાહત રહે, એમ થોડી ઘણી બચત થાય. જે બચત થતી હતી એ બંધ થઈ ગઈ છે અત્યારે, તો એવું થઈ ગયું છે. મોંઘવારીને લઈને બચત થતી હતી એ બંધ થઈ ગઈ છે એવું ઉર્વીબેનનું કહેવું છે. આપણી સાથે ઘરના મુખિયા મનીષભાઈ છે. મનીષભાઈ, ડાઇનિંગ ટેબલ ઉપર બેઠા છો, મોંઘવારીનો કેવો માર અને નાણામંત્રી પાસે શું અપેક્ષા છે? મોંઘવારીનું નામ લેવાય એવું નથી. દિવસે પડે મોંઘવારીઓ વધતી જાય છે. હવે વાત રહી બજેટની, તો બજેટમાં અમને એવી આશા છે કે જે 12 લાખ રૂપિયા ટેક્સ ફ્રી કર્યા હતા સરકારે, તો અમને એવી આશા છે કે આજ વખતે કંઈક થોડો વધારે બેનિફિટ અમને સરકાર પાસેથી મળે તો થોડી 2 રૂપિયા બચત થઈ. ધંધાનું કામ એવું છે, હવે ધંધામાં બી સોના ચાંદી અને ઇમિટેશન સાથે અમે જોડાયેલા છીએ. ચાંદીનો તમે જોવો છો અત્યારે ભાવ પૂછાય એવું નથી, ચાંદી સામે જોવાય એવી પરિસ્થિતિ નથી. કઈ રીતે તમે મેનેજ કરો છો? ઘરે તો તમે ફિક્સ આપી દેતા હશો, અત્યારના જે પ્રકારની માર્કેટ છે, તમે ચાંદી અને ઇમિટેશન વેપાર સાથે જોડાયેલા છો, શું આશા લાગે છે? ચાંદી અને વેપારમાં અત્યારે ધંધા બંધ કરવાની હાલાત જેવું થઈ ગયું છે. હવે આમાં સરકાર કંઈક વચ્ચેનો રસ્તો કાઢી કંઈ નિર્ણય લે, ટેક્સમાં રાહત આપે, થોડી કા સબસિડી આપે, કા નવી યોજનાઓ લઈ આવે તો ભેગું થાય એવું છે. અધરવાઇઝ ધંધા ચલાવવા બહુ મુશ્કેલ થઈ ગયા છે. મનીષભાઈ, સ્કૂલ ફી બાબતે આપને પૂછીશ, કારણ કે એ પણ આપના ઉપર જ આવે છે. સ્કૂલ ફીની અંદર કઈ રીતે તમે મેનેજ કરો છો? કેટલો વધારો થાય છે દર વર્ષે? સ્કૂલ ફીમાં દર વર્ષે 20% વધારા ઉપરાંત અલગ ખર્ચો વધતા જ હોય છે. દર વર્ષો 20% વધતો જ હોય છે. આપણી સાથે રૂપેશભાઈ પણ છે. આપણે એમને પણ પૂછીએ કે એમને શું અપેક્ષાઓ છે, તમને શું અપેક્ષા છે નાણામંત્રી પાસે? મને એક જ અપેક્ષા છે કે કામ ધંધા સરખા ચાલે, બરોબર છે. અને અત્યારે ઇમિટેશનના એના ધંધા બધા, જ્વેલરીના ધંધા બધા બંધ થઈ ગયા છે. ભાવ વધારો જેવડો છે કે અમે કારીગરને અત્યારે પગાર પણ નથી ચૂકવી શકતા, કે અમારા કારીગરને બધાને છૂટા કરવા પડ્યા છે. લાઇટ બિલના ખર્ચા નથી પોસાતા. હવે આ બજેટમાં જો થોડી ઘણી રાહત આપે તો અમારા ધંધા ચાલુ થાય ને. અત્યારે તો અમે સાવ 2 મહિનાથી આ સાવ બેકાર જ થઈ ગયા છે. એમ બજેટમાં આશા છે કે કંઈક રાહત મળશે? હવે આશા તો છે પણ શું કરવું, હાલો કયો જોઈએ. શું બજેટની અંદર નીકળે છે એ જોવાનું રહેશે. રાજકોટના મનીષભાઈ પટેલનો આ પરિવાર હતો અને તેમને પોતાની આશાઓ, અપેક્ષાઓ છે બજેટની અંદર રાખી છે. જોવાનું એ રહેશે નાણામંત્રી નિર્મલા સીતારામનજી છે બજેટની અંદર એમને કઈ રીતે રાહત આપે છે. કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ.